જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે વિજયનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા જિલ્લામાં ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અન્વયે જનજાતીય લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામીણ વિકાસ રાજ્ય કક્ષા મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને વિજયનગર આર્ટ્સ કોલેજ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષા મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસીઓ વર્ષો પૂર્વેથી આધ્યાત્મિક રીતે પ્રકૃતિ સાથે બિરસા મુંડાની પૂજા કરતા આવ્યા છે। આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ। આદિવાસી યોદ્ધાઓએ દેશના દરેક ખૂણામાં આઝાદીની લડતમાં ભાગ લીધો હતો। અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, આરોગ્ય, શિક્ષણ તેમજ રોજગારી મળી રહે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિકાસના આગવા મોડલ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કર્યું છે। વડાપ્રધાને આદિમ જૂથોના લોકોના વિકાસ માટે પીએમ જનમન અભિયાન હાથ ધર્યું છે। માનવીની મુખ્ય જરૂરિયાત આરોગ્ય, શિક્ષણ, રોજગાર, આવાસ અને રસ્તા આદિવાસી લોકોને મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। વનબંધુ કલ્યાણ યોજના, વન અધિકાર અધિનિયમ, સમરસ છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ સ્કૂલ, સંકલિત ડેરી વિકાસ જેવી મહત્વની યોજનાઓ અમલી બનાવી છે, જેનો લાભ નાગરિકો લઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શીશપાલ રાજપૂતે જનજાતીય ગૌરવ દિવસની શુભેચ્છાઓ પાઠવી। સાથે ચેરમેને જણાવ્યું કે યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અનમોલ ભેટ છે। તંદુરસ્ત જીવનશૈલી માટે નિયમિત યોગ કરવા ખૂબ જરૂરી છે। યોગ્ય તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે। યોગ શારીરિક અને માનસિક વિકાસમાં પણ લાભદાયી છે। દરેક લોકો યોગ સાથે જોડાય તે માટે અનુરોધ કર્યો। આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ આદિવાસી ગૌરવ માટે ભગવાન બિરસા મુંડાના પ્રેરણાદાયી સંઘર્ષના ઉલ્લેખ સાથે પીએમ જનમન અભિયાન અંગે વિગતે વાત કરી। આ કાર્યક્રમ દરમિયાન જનજાતીય લાભાર્થીઓ સાથેના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વર્ચ્યુઅલ કાર્યક્રમને નિહાળ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો। કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભ વિતરણ કરવામાં આવ્યા। કાર્યક્રમ બાદ મહાનુભાવોએ વૃક્ષારોપણ તેમજ યોગ ટ્રેનર સાથે સંવાદ કર્યો। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય, જિલ્લા કલેક્ટર ડૉક્ટર રતનકંવર ગઢવીચારણ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાયોજના વહીવટદાર, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, અગ્રણી લોકેશભાઈ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા।